ભેસાણ શહેરમાં આવેલ ખોડિયારનગર વિસ્તારમાં એક આધેડની હત્યા કરવામાં આવી હતી, જે નિમિત્તે ખોડિયારનગર વિસ્તારના લોકો અને 87 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી દ્વારા ભેસાણ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ભેસાણ પીએસઆઈ એમ.એન. કાતરિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ ખોડિયારનગર વિસ્તારમાં રહેતા નાથ બાવાના એક ઈસમ, જે પોતે પરિણીત હોય અને તેની ઘરની બાજુમાં રહેતી એક દીકરીને અંદાજે 14 દિવસથી ભગાડીને લઈ ગયો હતો, જે મામલે બંને પક્ષોએ સામસામે મારામારી કરતા કન્યાના દાદાનું મૃત્યુ નિપજ્યું હતું। તેને અનુસંધાને ખોડિયારનગરના નિવાસીઓ તથા ભૂપતભાઈ ભાયાણી દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર ભેસાણ પૂર્વ ધારાસભ્ય। મારા ગામમાં અમુક લુખ્ખા તત્વો કે જે તત્વો ઝૂંપડાવાળીને રહે છે, બિન અધિકૃત વસવાટ કરે છે અને ગામની અંદર દારૂ પીવા, દારૂનું વેચાણ કરવું, દીકરીઓ સાથે એમને પોસ્ટ લાવી ભોળવી, સંબંધો બનાવવા, દીકરીઓને ભગાડવી, લુખાગીરી કરવી, આવી પ્રવૃત્તિઓ કરનારા લોકો, જે લોકો એક દીકરીને આશરે 10 દિવસ પહેલાં એક ઈસમ ભગાડી ગયેલ હતો, ભગાડી ગયા પછી એમના પરિવારજનોએ દીકરીના પરિવારજનો ઉપર પથ્થરમારો કરી હુમલો કરેલ હતો અને દીકરીના દાદાનું હત્યા નિપજાવી અને મૃત્યુ પમાડેલ છે। આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી ઘટના ફરીવાર ન બને એના માટે સૌ ગામ લોકો એક થઈ મામલતદારશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ટીડીઓ અને સ્થાનિક ગ્રામ પંચાયતને સાથે રાખી આવા તત્વો કે જે બિન અધિકૃત રીતે વસવાટ કરે છે એને અહીંથી ખદેડવામાં આવશે અને ફરીવાર આવનારા વર્ષો સુધી આવી પ્રવૃત્તિનો કોઈ ભોગ ન બને, કોઈ ત્રાહિત ન બને અને કોઈને આવું સહન ન કરવું પડે, આવો અન્યાય સહન ન કરવો પડે, એટલા માટે આવા તત્વોને અહીંથી જે ઝૂંપડાવાળી રહેશે એને આવતા 48 કલાકમાં અહીંથી ખદેડવામાં આવશે, અહીંથી ભગાડવામાં આવશે। પરિવારજનોની એટલી જ માંગ છે કે એમને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય અને જે એમણે તો પોતાના સ્વજન ગુમાવ્યા, પણ આવનારા ભવિષ્યમાં આવી ઘટનાનો ભોગ ગામનો કોઈ ગરીબ વ્યક્તિ ન બને એવી સાંત્વના અમે પરિવારજનોને પણ આપીએ છીએ અને પરિવારજનોની પણ એવી લાગણી છે કે આવી ઘટના ફરીવાર બીજા કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ પરિવાર ઉપર ન બને। મામલતદાર, પીએસઆઈ અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સ્થાનિક આગેવાનોને સાથે રાખી અને આવતા 48 કલાકમાં આવા ઈસમોને અને આવા બિન અધિકૃત વસવાટ કરતા લોકોને અહીંથી ખદેડવાના છે।